આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે માતાજી ધૂણવા આવતા હોય ત્યારે રોતા હોય છે. ઘણી જગ્યાએ આપણા કુટુંબમાં એવું બનતું હોય છે અથવા તો કોઈના ત્યાં ગયા હોય આપણે અને જોતા હોય કે માતાજી ધૂણવા આવે એટલે રડતી હોય છે. એ છતાં આપણે જે માગતા હોય એ આપણને કલમ આપતી હોય છે. આપણે એને કોઈ ધીજ મૂકીએ તો ધીજે પણ ઉતરતી હોય છે. પરંતુ તેમ છતાં એ પોતાનું નામ નહીં આપતી. તમને અલગ અલગ રીતે ફેરવતી હોય છે. જો નામ આપે તો અલગ અલગ તમને નામ આપતી હોય અથવા તો એ બોલતી નથી હોતી. આવું પણ બનતું હોય છે. ઘણી વખત એ ફક્ત રોઈ જતી હોય છે. તો આવું કેમ થતું હોય છે? અને શું ખરેખર માતાજી ગાદી ઉપર રોવે ખરા? કેમ કે અત્યારે તમે જુઓ છો તો ઘણા બધા ભૂવા એવા હોય છે કે ગાદી પર બેસીને સિગરેટ પીતા હોય, બીડી પીતા હોય અને કે અમારા માતાજીને જોઈએ. સોરી હો, હું કોઈ પણનો વિરોધ નથી કરતો, ફક્ત આ જાણકારી માટે તમને કહું છું કે ઘણી જગ્યાએ ગાદી ઉપર ભૂવા સિગરેટ પીવે છે. કયા માતાજી એવું કહે છે કે તમે સિગરેટ પીવો? તો આ જ એક ઉદાહરણ તરીકે આપણે જોયું. એવી જ આપણે આજે વાત કરીએ કે માતાજી ધૂણવા આવે ત્યારે રડે કે ના રડે, એની આપણે એક વિશેષ વાત કરીએ. તો મારી જાણકારી જે પ્રમાણે આપણે વાત કરીએ તો જય માતાજી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલિયુગમાં. જો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી. તો મિત્રો વાત કરીએ તો દેવ ક્યારે પણ રડતું નથી. જે માતાજી હોય ક્યારે રડતા નથી, પરંતુ એનું કેટલોક આપણા એવા ગુના હોય, એવું મેલું કારણ હોય કોઈ, અથવા તો આપણે જે પેઢી હોય છે એની અંદર કોઈ માની લો કે મૃત્યુ પામ્યું હોય અને એ પ્રેતાત્મા બની હોય, તો એ ધૂણવા ઉતરતો હોય જ્યારે શરીરે, તો આવું કરી શકતું હોય છે. જેને આપણે સિકોતરું કહેતા હોઈએ છીએ, પૂર્વજ કહેતા હોય, પિતૃય કહેતા હોય. એ ધૂણવા આવો તો આ રીતના કરતું હોય છે. કે એનું કારણ એવું હોય કે એ જ્યારે જીવતા હોય ત્યારે એમની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય, જેના કારણે એમને મોક્ષ ના મળ્યો અને ભટકતા હોય, જેને આપણે પૂર્વજ કહીને બી બેસાડતા હોઈએ છીએ. તો આ જ્યારે શરીરે ઉતરતા હોય ત્યારે એક તો રડતા હોય છે. બીજું કે માતાજી રડે પણ ક્યારે રડે? તો જ્યારે આપણે ભક્તિ એવી હોય, આપણે પુણ્યના કામ એવા કર્યા હોય કે જે આપણી કિસ્મતમાં લખેલું ના હોય, છતાં પણ આપણી ભક્તિ જોઈ આપણી જે માં હોય એ આપણને આપવા માટે ભગવાન સામે રડે, ત્યારે એ રડતી હોય. એ સિવાય ક્યારેય રડતી નથી મિત્રો, એ ધ્યાનમાં રાખવું. બીજું કે માની લો કે આપણે કોઈનો કજિયો કર્યો હોય, બરાબર, કોઈ ઝઘડો હોય, કજિયો હોય, કે કોઈ વેણમાં બારની માતા કોઈ આવી હોય અને ઘણો લાંબો સમય થઈ ગયો હોય, માની લો 2 પેઢી 3 પેઢી 4 પેઢી જતી રહી હોય, તો એવા કારણમાં એવું બની શકે કે ઘણીવાર એ ધૂણવા ઉતરે ત્યારે નામ અલગ અલગ આપતી હોય અથવા તો બોલ્યા વિના ફક્ત રડતી હોય છે. આ પણ એક કારણ હોઈ શકે છે. એ સિવાય મિત્રો આપણે એવું સમજીએ કે એક માના 2 દીકરા હોય અને માતાના ભાગ પાડ્યા હોય કે ભાઈ 12 મહિના તારા પૂજા કરવાની, 12 મહિના તારા પૂજા કરવાની, અથવા તો આ વર્ષે હું નિવેદ ચડાવીશ, આવતા વર્ષે તારા ચડાવું. જો કે આવું થતું નહીં, પણ એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું કે આવું જો કોઈએ કર્યું હોય તો આવા સમયે માતા રડતી હોય છે મિત્રો. હા, નિવેદમાં ઘણી વખત કરતા હોય પણ એ વસ્તુ કરવું જોઈએ ના. બીજું કે આપણા જોડે કરોડો રૂપિયા હશે, લાખો રૂપિયા હશે, બહાર આપણે પૈસાનો ઢગલો કરશું, જરૂરિયાતમાં લોકો હોય છે એમને આપશું, ખૂબ જ દાન કરીએ, પણ આપણી જે ઘરની કુવાસી હોય છે એના ઘરે આવે ત્યારે આપણે આવકારો પણ ના આપીએ, તો એ આપણે જે બાપ દાદાની જે માતા રહેલી છે એ ત્યારે રડતી હોય છે મિત્રો. એ સિવાય બહાર આપણે બહુ બધી મોટી મોટી વાતો કરતા હોય, પુણ્યની વાતો કરતા હોય, સારા સારા કાર્યોની વાતો કરતા હોય, ભાઈ મેં આટલું સારું કર્યું, આટલું સારું કર્યું. એ છતાં આપણે આપણા ઘરમાં આપણે જે મા બાપ રહેલા છે એમને આપણે ઘરમાં હોય ને ગારો બોલતા હોય, જેમ તેમ બોલતા હોય, ત્યારે એ આપણી જે બાપની માતા હોય ને એ રડતી હોય સાહેબ, ત્યારે એ રોતી હોય. એ સિવાય ક્યારે રોતી ના હોય. એટલે કે આમના પરથી આપણે એવું સમજી શકાય કે કંઈક એવું આપણા ગુનાઓ હોય, કંઈક એવું કારું કામ કર્યું હોય, કંઈક એવા કાવેતરા કરેલા હોય, ત્યારે માતા રડતી હોય છે. એ સિવાય માતા ક્યારેય રડતી નથી હોતી મિત્રો. બીજું કે તમને બહારથી કોઈ માતાજી તમારા ઉપર મોકલ્યા હોય, જ્યારે એ આવતા ના હોય છતાં પણ એમને આવવું પડતું હોય, એ વિવશ થતા હોય. એ કઈ રીતના
કે જે શબ્દોના દેવ હોય છે, જે સાધનાના દેવ હોય છે, એમના પર જ્યારે એ શબ્દોથી મોકલવામાં આવતા હોય તો એમને ના જવું હોય તો પણ એમને જવું પડતું હોય છે. તો આવા કારણોસર એ આવતા હોય છે અને એ જ્યારે આવતા હોય ત્યારે આ પ્રમાણે રડતા હોય છે. કારણ કે વચનોમાં બાંધેલા હોય છે, શબ્દોથી બંધાયેલા હોય છે, એના કારણે એમને આવવું પડતું હોય છે મિત્રો. અને ઘણા બધા અત્યારે લોકો તમને એવું બી કહેવા મળતા હશે કે માતાને વળી શાનું દુઃખ હોય તો માતા રડે, આવું બી તમને કહેવા મળતા હશે મિત્રો. પરંતુ આપણા જે બાપ દાદાઓ જે વચનો પાડતા હતા એ વચનો હજુ સુધી આપણે નથી પાડી શકતા. તો કેટલાક કારણોથી એવું બનતું હોય કે આપણી જે ઘરની માતા હોય 4-5 પેઢી થઈ હોય તો આપણે એને ભૂલી ગયા હોય, આપણે એને જે જોતું હોય વચનમાં ના રહે હોય, અને જે બહારથી માતા લાયા હોય એને આપણે બેસાડીને એની પૂજા કરતા હોય પેલી ઘરની રોતી હોય, એનું વચન આપણે ચૂકી જવાય ત્યારે એ માતા રડતી હોય છે. અને એના કારણે આ માતાઓ રડતી હોય છે. વચન સૌથી મહત્વનું કે એનું વચન આપણે ચૂક્યા ત્યારે એ માતાને રડવાનો વારો આવતો હોય છે. આપણે એના બોલના એમાં વેણમાં નથી ઉભા રહ્યા ત્યારે રડવા ઉભા રહેતો. આવું જ્યારે બનતું હોય ત્યારે સૌથી પહેલાં આનું આપણે નિરાકરણ કરવાનું હોય. જેમ કે આપણે કુલદેવી હોય તો કુલદેવીને આપણે 2 હાથ જોડી અને એને જ પ્રાર્થના કરવાની કે આનો રસ્તો બતાય, અને કુલદેવીને સાથે લઈને આનું શોધવું પડે આપણે કે ભાઈ કયા કારણે આવું બનતું હોય છે. ઘણી વખત માતાજી બોલતા નથી એનું પણ અલગ કારણ હોય છે. તો એ મિત્રો આપણે આગળ નવા વિડીયોમાં જોઈએ કે માતાજી બોલતા નથી તો એ કયા કારણે હોય છે. આ સાથેનો જે વિડીયો છે પણ એનો આપણે અલગ ભાગ કરીશું, બહુ લાંબુ નહીં કરીએ. જો મિત્રો આ મારી આપેલી જાણકારી તમને યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂરથી કરજો મિત્રો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.